હેલો ગાઈસ, આજે બનાવી છે વડોદરાનો પ્રખ્યાત પાપડ ચેવડો. અને એમાં બધી વસ્તુ નાખવાની છે. આ છે ઝીણી સેવ છે, મીઠું, તીખા, હિંગ અને મીઠો લીમડો, અને આ જીરું શેકેલું છે, અને આ પાપડ તરેલા છે. આ બધી વસ્તુ નાખવાની છે. હવે આપણે તેલ ગરમ થાય છે. તેલ ગરમ થાય એટલે સીધો હાલો હવે મીઠો લીમડો નાખે છે તેલમાં, અને હિંગ નાખે છે. સ્વામિનારાયણ હિંગ નો નાખતા હોય તો નહીં નાખવાની, તીખા હોય એટલે ચાલે. અને હવે છે ને લીમડો સેજો ઓલો થઈ જાય, તતડી જાય, પછી આપણે મમરા નાખી દેવાના છે. મમરા સરસ મજાના શેકી નાખવાના છે. ધીમો ગેસ રાખીને કરવાનું છે આ બધી વસ્તુ. મમરા શેકાઈ જાય અને આપણે જોઈ લેવાનું કે ભાંગી જાય છે કે નહીં મમરા. અને પછી એમાં આપણે થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. અને હવે એમાં આપણે તીખાની ભૂકી નાખી દેવાની છે. એ જેને જેટલી ફાવતી હોય એટલી નાખી શકીએ. અમારા ઘરમાં તો તીખા વધારે ખવાય છે એટલે અમે વધારે તીખા નાખીએ છીએ. અને જીરું શેકેલું નાખી દેવાનું, જીરું જાજુ નાખવાનું આમાં, એટલે એનો સ્વાદ સરસ આવશે. હવે એને આપણે સરસ મજાના હલાવવાના. પછી મમરા શેકાઈ જાય એટલે આપણે નીચે ઉતારી અને પછી સેવ નાખવાની. હાલો જો હવે મમરા શેકાઈ ગયા છે સરસ મજાના. હવે એમાં સેવ અને પાપડ તળેલા નાખશે. સેવ નાખી દો. સેવ હજી નાખવાની. આપણને અનુકૂળ પડે એટલી નાખી દેવાની સેવ. સેવ હોય તો ભાવે બધું. પછી આવી રીતે પાપડ બધા બટકા કરી અને નાખી દેવાના બધા પાપડના. આ વડોદરાનું પ્રખ્યાત ચેવડો સેવ મમરા છે કે પાપડ ચેવડો કે. લાગે મજાના, સરસ લાગે. જેને ભાવે એને બહુ ભાવે. એને બહુ ભાવે. જોઈ લ્યો. આવો કરજો હો, એકવાર જરૂર કરજો. બાય.